સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી હાલના જે ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ 6 આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું. ઉત્તર ગુજરાતમાં પોન્જી સ્કીમનો રાફડો જે છે તે ફાટ્યો છે ને બહાર નીકળી ગયો છે. જે રીતના દ્રશ્યો જોવા મળ્યા. ધ બિગ બુલ ફેમિલી નામની કંપનીએ લોકોને ઊંચા વ્યાજે પૈસાની વાત કરી. પોલીસે 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી અને અન્ય 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે. સમાચાર બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઉત્તર ગુજરાતમાં આજકાલ પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. જી હા, ઉત્તર ગુજરાતમાં પોન્જી સ્કીમનો રાફડો જે છે તે ફાટ્યો છે ને બહાર નીકળી ગયો છે. જે રીતના દ્રશ્યો જોવા મળ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમ જે છે તેને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર. ધ બિગ બુલ ફેમિલી નામની કંપનીએ લોકોને ઊંચા વ્યાજે પૈસાની વાત કરી. પોલીસે 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વાત કરવામાં આવે તો પોલીસ તપાસમાં 1,44,00,000 રૂપિયા જેવું રોકાણ હોવાનું સામે આવ્યું છે. રાષ્ટ્રીયકૃત અને નાણાકીય સંસ્થા કરતા વધારે વ્યાજની લાલચ અપાતી હતી. રોકાણકારોને મૂડીના ચૂકવીને છેતરપિંડી આચરી. એ છેતરપિંડી આચરવામાં આવી. ધ બિગ બુલ નામની ફેમિલી નામની એક કંપની એ પોન્જી સ્કીમમાં 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે. હિંમતનગર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી અને અન્ય 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉત્તર ગુજરાતમાં પોન્જી સ્કીમનો રાફડો જે છે તે અત્યારે ફાટી નીકળ્યો છે. અલગ અલગ રીતે લોકોને કઈ રીતે છેતરવા તેનું એક આખું પ્લાનિંગ અને ષડયંત્ર જે છે તે રચવામાં આવતું હોય છે. ત્યારે ધ બિગ બુલ ફેમિલી નામની એક કંપની એ કહી શકાય કે પોન્જી સ્કીમ આપતી લોકોને કરોડો રૂપિયા લોકોના ચાવ કરી જનારા લોકો જુઓ તમે, કે આ મહિલા જુઓ કે જેમના એ ફેસ જોઈને આપણે કહી શકીએ કે આ ક્યારેય આ પ્રકારના કામ ન કરી શકે, પરંતુ આવા લોકો જ આ પ્રકારના કામ કરી શકે. અને એના પુરાવા જે છે તે 36 લોકો આપી રહ્યા છે. લાખો રૂપિયા એ લોકોએ પોન્જી સ્કીમમાં લગાવ્યા હોય ને જ્યારે એમનું ઉઠમણું થઈ જાય ત્યારે લોકો કહેતા હોય છે કે અમારા પૈસા ડૂબી ગયા છે. ત્યારે પૈસા એ આવા લોકોના કારણે ડૂબી મળતા હોય છે અને ડૂબી જતા હોય છે, વેડફાઈ જતા હોય છે. ત્યારે આપણે સૌએ આ પોન્જી સ્કીમથી ચેતી જવાની જરૂર છે, કારણ કે આપણી પાસે રહેલા લાખ કરોડ રૂપિયા ક્યારેય વયા જશે ખબર નહીં પડે. અને આ લોકો જે છે તે લઈને જતા રહેશે ને મજા કરતા રહેશે તો પણ ખબર નહીં પડે. એટલે આવી પોન્જી સ્કીમોથી જે છે તે દૂર રહેવું પણ સારું છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 8/11/2025ના રોજ ગુનાહિત વિશ્વાસઘાત અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની વિગત એ પ્રમાણે છે કે જે ફરિયાદી છે રણવીરસિંહ તથા અન્ય 35 સાહેદો છે, એટલે કે કુલ 36 સાહેદોના રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી હાલના જે ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ 6 આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું. એ રોકાણની રકમ 36 જણની થઈને 1,44,55,000 જેટલી થાય છે, જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે. હાલ સુધી 36 રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે. અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહી વધુ વળતર મળશે 6 થી 7% જેવું એવી લોભામણી લાલચ આપી રોકાણ કરાવતા હતા. હાલ સુધી જે આરોપીઓ હતા એમાંથી 2 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને એની વધુ તપાસ ચાલુ છે. આરોપી શીતલબેન તથા વિપુલસિંહની અટકાયત કરવામાં આવેલ છે.